મિત્રો, ગણપતિનો તહેવાર આવી ગયો છે ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારા માટે હું ગણપતિ દાદાની સુંદર મજાની એવી 10 વાર્તા લઈને આવી ગયો છું। આજની મારી 8મી વાર્તા છે કે હરેક મંદિરોમાં ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિ કેમ પહેલાં મૂકવામાં આવે છે। તો મિત્રો, જ્યારે આ સૃષ્ટિની જ્યારે રચના થઈ ને ત્યારે મનુષ્યને જ્યારે જન્મ આ પૃથ્વી ઉપર જ્યારે મળ્યો ને ત્યારે દેવતાએ વિચાર્યું કે આ મનુષ્યને જીવનની અંદર સુખ અને દુઃખ, મુશ્કેલો, મુસીબતો ઘણી આવવાની છે, ત્યારે આ કોને પ્રાર્થના કરશે, આ કોને વિશે સ્મરણ કરશે કે આ દુઃખમાંથી મને પાર પાડો। આવું ભગવાને એને વાતચીત કરી ભગવાનને। ત્યારે નારદજીએ સરસ મજાનો જવાબ આપ્યો કે બુદ્ધિ હરવાવાળા દેવ, વિઘ્ન હરવાવાળા દેવ ગણપતિ દાદા છે અને બળ આપવાવાળા દેવ હનુમાનજી મહારાજ છે। તો આ બંને દેવતાને પૃથ્વી ઉપર મંદિરમાં જો સ્થાપના કરવામાં આવે અને હરેક માનવ જીવન એની જો પૂજા કરે ને તો એને હરેક જીવનમાંથી મુશ્કેલીઓ હોય, એની મુસીબત, એના સામનો કરી અને એમાંથી બહાર નીકળવાની એને શક્તિ આપશે અને બુદ્ધિ આપશે ભગવાન ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજ। મિત્રો, ગણપતિ દાદા છે ને એ બુદ્ધિના અને જ્ઞાનના દેવતા છે। એ હરેક મનુષ્યનું જીવનમાં હરેક વિઘ્ન દૂર કરી નાખશે અને હનુમાનજી મહારાજ છે ને એ બળ, શક્તિ, ભક્તિ અને પરાક્રમના દેવતા છે। એ તમારા મનની અંદર એવી જીગર, એવી હિંમત, એવી ભક્તિ આપશે કે તમે એનો સામનો તમે કરી શકશો નિડરતાપૂર્વક। મિત્રો, આ જીવનની અંદર સફળતા મેળવવા માટે બુદ્ધિ પણ જરૂરી છે અને બળ પણ જરૂરી છે, જ્ઞાન પણ જરૂરી છે અને ભક્તિ પણ જરૂરી છે। તો મિત્રો, ગણપતિ વગર બુદ્ધિ અધૂરી છે અને હનુમાનજી વગર બળ અને ભક્તિ અધૂરી છે। એટલા માટે હંમેશા મંદિરની અંદર હનુમાનજી મહારાજ અને ગણપતિ દાદાની બંનેની મૂર્તિ એક સાથે મૂકવામાં આવે છે। બોલો મિત્રો, રાધે રાધે।